हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है अहमदाबाद में, निकोल में, गोकुल पार्टी प्लॉट में। आज है दूसरा दिन और दूसरा दिन पे हम कायम है। कल बहुत ही मस्त भव्य यात्रा यहाँ पर निकली, बहुत ज़्यादा लोग दर्शन करने के लिए गए और वहाँ से प्रसाद लेकर यहाँ पर हमारे लिए लेके आए। तो जगन्नाथपुरी की प्रसादी हमें यहाँ पर मिल गई। भक्तों जो भी वहाँ पर गए थे भीड़ भाड़ में दर्शन कर करके प्रसाद लेकर कल हमें दिया। और दूसरी बात की बहुत ज़्यादा लोगों की कमेंट्स थे कि दर्शक भाई टाइम पे आप रिप्लाई नहीं कर पा रहे, क्योंकि व्हाट्सएप पे भी मैसेज है, टॉक पे आप जल्दी हमें दीजिए। तो जल्दी में ऐसा है कि घर पे जितना जल्दी हो सकता है उतना हम बनाते हैं और जितना बनाते हैं उतना लेके आते हैं, क्योंकि ये सारा हाथ से बनता है इसलिए टाइम लगता है। तो आई एम वेरी वेरी सॉरी कि आप सबको टाइम पे हम नहीं दे पा रहे। थोड़ा वेट करिएगा, हम जितना हो सकता है जल्दी आपको देने की पूरी कोशिश कर रहे हैं। बहुत ज़्यादा लोग यहाँ पर मिलने के लिए आते हैं और शूट करने का भी थोड़ा टाइम मिलता है। हमारे हेयर ऑयल से जो उनको फ़र्क पड़ा है तो वो सुन के मुझे बहुत ही अच्छा लगा, क्योंकि एक ही ध्येय होता है कि लोगों का अच्छा होना चाहिए, अच्छा रिजल्ट मिले, तो उनके अंदर भी जो भी भगवान बैठे वो भी खुश हो जाए, तो हमारा कर्म अच्छे से अच्छा बनता जाए। कल का जो भी पूरा ब्लॉग था वो हम आपको दिखाएंगे, उसके बाद आज के दिन मिलेंगे। आज जो भी होगा हम कल दिखाएंगे। 3 दिन का एग्जीबिशन है, लेकिन आज जो भी हेयर ऑयल है वो आज भी निकल जाएगा। 8 तारीख पे जो भी आना है आ जाएगा। 9 तारीख कल हमारे पास एग्जीबिशन में नहीं रहेगा हेयर ऑयल, क्योंकि हम आपको क्लिप भी भेज देंगे। 20-25% जो भी हेयर ऑयल पड़ा है वो आज के दिन हम फिनिश करके निकल जाएंगे। माँ बेटी हेयर ऑयल મને વાળ બધા નવારિયા નહીં આવ્યા, નકર મને ટાઈલ હાવ સોખી દેખાય. તેલથી મને સારું રહ્યું. સરસ આવ્યું ને? હા, વાળ આવવા માંડ્યા. અત્યારે હું સ્પેશિયલ બોટલ લેવા જઈ. મારે તો બહુ જ કરતા હતા વાળ, પણ હવે તો બિલકુલ નથી કરતા. થોડા થોડા નવા આવતા થાય જ છે. એ અરે વાહ, સરસ સરસ. એવું આમ પાકી પડી ગઈ હતી, બધી પાકી પડી ગઈ હતી, પણ બધું હવે તો હે ને? આપણા ઘેર આગળ પછી આટલી બોટલ જ વાપરી છે. હા 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 વાળ કરતાય બંધ થઈ ગયા. એરફોલ બહુ સારું. હા હા પછી જો ચાલુ કર્યું ને તો બેને સારું. હે ને? હેરફોલ નહીં થતો ને બેન? વાળે મસ્ત લાગે છે. સરસ થઈ ગયા. હવે ઉતરતા નથી. નથી ઉતરતા ને? મને આ એરમાં બહુ જ મારે એર ઉતરતા હતા, બહુ જ સારું છે. એમ ને? અચ્છા, અને પછી કેટલો ટાઈમ ફરક પડ્યો? એ વખતના કોમ તો ફેર પડી ગયો. કહું વધતા શું ડાઈ જતી નહીં રહેતી. હા, એ તો તમારો એ જ છે પહેલેથી એક, હે ને? ડાય લોંગ ટાઈમ રહી છે. હા, લોંગ ટાઈમ. આમ તો કેવું અને વાળાય સારા થાય. હે ને? એક અઠવાડિયામાં તો કેવું હતું, જતી રહેતી તો વાળ વાઈટ થઈ જતા હતા. હવે વાઈટ નથી થતા. એટલો ફેર છે. આ અરે વાહ, સરસ. એ ગમી અને વાળ બી નથી ઉતરતા. હો. નથી ઉતરતા ને વાળ? ના, વાળ નથી. સરસ સરસ. અને તમે ઘી યુઝ કરતા અત્યાર સુધી? હા, બહુ જ મસ્ત. હા હા હા, એકદમ કણીવાળો ને એકદમ પ્યોર મસ્ત. એવું ક્યાંય જોયું જ નથી આજ સુધી. अरे वाह, थैंक यू थैंक यू। લેવા આવ્યા છે. तो भाई यहाँ पर आ चुके हैं हमारे सौराष्ट्रवासी। इससे पहले ग्रैंड भगवती में आए थे, नहीं मिला था। तो ये निराश होके जाना पड़ा था। इस बार पहले आ गए। ગાંધીનગર થી આવ્યા છો? हाँ, गांधीनगर હે? ગાંધીનગર રહેવાનું તમારે? गांधीनगर મને એમ કે અમદાવાદ એટલામાં વિસ્તારમાં છે. ना अहमदाबाद તો તમે ગાંધીનગર કેટલા વહેલા નીકળ્યા છો? 7 વાગે નીકળ્યા. હા હા સેકન્ડ બોણી તમારી? શેરણા અમારું ગામ છે. શેરણા? હા. અરે વાહ. હલકામાંથી? હલકામાંથી? અરે વાહ, સર પહેલી વાર આવ્યા હતા? તમારા ઘરે ચલાડા હા, ચલાડા આવ્યા હતા? કિયા લઈને એક વખત હા, એટલે જ એક્ઝિબિશન માટે અમે અહીંયા આવી છીએ. એટલે તમે બધા અહીંયા આવી જાઓ ને, અહીંયા મળી જાય એવું છે. એટલે અમે અત્યારે તો વહેલા આવી ગયા, કેમ કે સિટીમાં હતું ત્યારે બહુ પણ આપણે 10 વાગ્યાનો સમય છે ને, 8:30 વાગે આવી ગયા એટલે અમે અત્યારમાં આવી ગયા કે ઓપનિંગમાં જ જઈએ એમ. અરે વાહ બેટા વાહ, થેન્ક યુ થેન્ક યુ. શું નામ છે તારું? પ્રિન્સ. વાહ, ધારીના છે? હા સરસ સરસ. હા હા, શેમ્પુ લઈને આવું છું ત્યાં સુધી. હા હા, શ્યોર શ્યોર શ્યોર. કેટલા વર્ષ કિંજલબેનને ન લાવે. હા, તમે આ તેલની જામ એ તમને ત્યાંથી જોઈશે આજ લીધી ને તેલની પહેલાની જો હે ને? થેન્ક યુ. ક્યાં બી ઘણા ટાઈમથી જોઈએ. હા. બ્લોગ તો ઘણા ના આવે, પણ તમારા બ્લોગમાંથી છે ને કંઈક જાણવાનું મળે છે. બસ બસ. નવી નવી વસ્તુઓ મળે છે એટલા માટે. બાકી રૂટીન લાઈફ તો બધાની જોવાનું કોઈ મતલબ નથી. કેમ કે એમાં ફેમિલી વિશે તમે બધું બતાવો, નેચરલ હોય બધું. હા હા, એટલે એમ એ જાણવું ફેમિલી સારું આજની તારીખમાં બહુ જરૂરી છે. તમારું ફેમિલી બી સારું છે, સંસ્કારી. એના ઉપરથી છોકરાઓને, વડીલોને, ઘણાને બધાને બધું એમને જે છેલ્લો નિર્ણય લીધો ને ખરેખર એમના લેવલે એ બહુ જ મસ્ત લીધો એમ. હા. આજની જનરેશન પ્રમાણે આપણે જે નાના હતા અને મા બાપ આપણા દિલની આપણે બોલતા નથી શીખ્યા, કેવું સમજી જતા. છોકરા મોટા થાય ત્યારે મા બાપના દિલની વાત સમજતા નથી.
નહીં એ જો સમજતા થઈ જાય ને તો કોઈ ઘરમાં મા બાપ અલગ થાય જ નહીં. અને આવું હું તો એવું તો સોએ નહીં પણ હજારે એકાદો દાખલો આવો બેસતો હશે ક્યારે હજી તો જો કે જોયો નથી હવે first time જ જોયો. ગામડામાં ના જોવા મળે, અમદાવાદમાં ને એમાં હોય, પણ એમના પહેલા એના ઘરના માહોલ ને હવેનું કઈ અલગ થઈ ગયું ને. તમારા ઘરનું માહોલ કેવું એકલા હતા અને હવે તમારા મમ્મી આવ્યા પછી જે ઘરનું માહોલ છે આખો ચેન્જ ચેન્જ થઈ ગયા. હા હા અને એ બી તમારા ઘરમાં આવીને એટલા ખુશ છે કે તમારું ઘર સતત પ્રગતિ જ કરતું જાય. હા. કોઈનો પણ આત્મા ઠરે હા એમ એટલે એની અંદર ઈશ્વર જ બેઠો છે. ઈ પોતે એકલા રહેતા હતા, એને તમારા ઘરમાં આવીને એટલો પ્રેમ મળ્યો, એને આખું એક ફેમિલી મળ્યું. જે માણસ મરવાની કગાર ઉપર હોય અને કોઈ હાથ પકડી લે તો કેવી એને એ મજા જ્યારે આવે. આયા હતા ત્યારે કેવા મુરઝાયેલા હતા અને અત્યારે જોવો એ અને કિંજલ બંને કિંજલ એ હા કોઈ સથવારો જે હોય ને બહુ કામ કરે. બહુ એની આ કામ. પેલી નાની તમારી આરોહીને કેટલી આરોહી વખતે કેટલી ટ્રબલ હતી. હા હા તો એ બધું અત્યારે થઈ જાય ને સરસ. ઓકે ચલો દર્શક ભાઈ આવજો. થેન્ક યુ થેન્ક યુ. આવી રીતના એક્ઝિબિશન કરજો કેમ કે મને ઓનલાઈન આવડે એટલે તો મેં વેબસાઇટ બનાવેલી સાઈડમાં મૂકી છે. મેં કીધું અમારા બહેનોને આવડે નહીં, વોટ્સઅપમાં માંડ આવડે બધું. પેલા બોટલ લઈએ આવજો. અચ્છા આવો આવો આવજો. થેન્ક યુ થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સોમનાથ. કામકાજ હોય તો નંબર જોઈએ, અહીંયા જ રહું છું, નજીક જ. હવે થેન્ક યુ થેન્ક યુ. સરસ સરસ સરસ. હા 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 બરાબર. હા હા હા. અચ્છા હા હા હા. કેમ છો? મજામાં? સરસ સરસ. આ 24 કલાક માથામાં રહેવા દેવાનું બસ. મજામાં મજામાં. મમ્મી તમારા રોજ થેન્ક યુ થેન્ક યુ. બોમ્બે થી હા 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 સરસ. ફોન આવ્યો કે તમે અમારા માટે ત્યાંથી લઈ આવો અને પાર્સલ કરો. બોમ્બે પાર્સલ કરી જોઈ હતી. મારા ભાઈ માટે યુકે કરવાનું છે, મોકલવાનું છે. અરે વાહ. રથયાત્રા જોવા લવાય. રથ કિંજલને લઈને આવ્યા તો એમાં હું ઓનલાઈન હારા દર્શન થાય. ઓનલાઈન નો થાય. આ કેવું છે મસ્ત અમદાવાદ આયા છો લઈને આવ્યો હતો એમ. બહુ રોડ એ અહીંયા હોત તો અહીંયા જ થાય. હે એની બેને નો લવાય. છોકરીઓને જોતા રજા રૂહીને તો મેં વિચાર્યો હતો. હા એ છે. એટલો સરસ રજા દિવસ ને નો લઈને આવ્યા. તમે એકલા મોજ કરો. અહીંયા 10 વાગ્યા સુધી ઉભો રહે. આ ઉભા રહ્યો ખાલી મોજ કોણ કરે જોઈએ. થાકી જાય ને ઘરે જઈને ઓસે નથી. તો તમે ભલે નહીં અહીંયા હોય અમે ફરાવો તેમાં હા એ અમારે શોધવાના એને. તમે લઈ જાઓ તો અમે લઈ જા જગન્નાથ દર્શન. પણ તમે ફરાવત ને તો મારે દર વખતે એનું પ્રોબ્લેમ થઈ જાય. અમે ભગવતી બેન નાઈન વયા ગયા, મેં કીધું પણ ત્યાં બહુ દૂર પડી જતું, આ અમારે નજીક થયું. હા સોમનારાયણ જય સોમનાથ. મજા? હા હા અચ્છા. અરે વાહ સરસ સરસ. સોમનારાયણ જય સોમનારાયણ જય સોમનારાયણ. મલેશિયા થી સ્પેશિયલ. અરે વાહ થેન્ક યુ. અમે YouTube માં આવીશું. તમારા બધા બ્લોગ જોઈએ છે, હા, હા. ખૂબ મજા આવે છે. તમારા દરેક ઘરના મેમ્બર બહુ જ નાઇસ છે, મજા આવે એવો બ્લોગ. થેન્ક યુ થેન્ક યુ. કેવું છે મલેશિયાનું વાતાવરણ? બહુ સરસ, મજા બહુ મજા. તમે ફરવા આવો, ઓહો બહુ મજા આવશે. ત્યાં આગળ બી એક્ઝિબિશન થતા હોય છે. થતા હે? હોય. ઇન્ફોર્મેશન મોકલીશું, ત્યાં પણ સ્ટોલ લગાવો. પેલા ઇન્ડિયાનું બધાને જોઈએ છે એટલું આપી દઈએ ને હા હા પછી બહાર નીકળશું. ઇન્ડિયામાં ફર્સ્ટ હા, હા. પછી ત્યાં મળી હા. પણ આવો, મજા ચોક્કસ આવશે. ચોક્કસ દીદી હવે તો ચોક્કસ. છે ને વિઝા ફ્રી કરી દીધું છે. એવું છે? એટલે ટિકિટ ટિકિટ book બુક કરો કરો અને અને આવી જાઓ. એટલે મજા આવશે. ચોક્કસ ચોક્કસ દીદી હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ કહેજો. જરૂર પાછા જરૂર. અમે જ્યારે જ્યારે આવીશું તમને ચોક્કસ મળવા આવીશું. ચલાળાએ આવજો ખાસ. ચલાલા આવીશું. હા અમને તમારું ઘર બહુ જ ગમે છે. Thank એમાં you. ખાસ કરીને વાડો. હા બહુ મજા આવે. થેન્ક યુ જય થેન્ક સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મને છે આ વાળ બધા નવારિયા નહીં આવ્યા નકર મને ટાઈલ હાવ સોખી દે કે મારી છોકરી કેનેડા રહી ને હા. ઈ મને ફોન માં પૂછે મમ્મી તમારા વાળ કેમ એટલા બધા વહી ગયા હા 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 તેલથી મને સારું રહ્યું સરસ આવ્યું ને તો હા તો? વાળ આવવા માંડ્યા અત્યારે હું સ્પેશિયલ બોટલ લેવા જઈ અરે વાહ થેન્ક મારા યુ. કઈ નથી લેવાનું બોટલ આ વખતે તો મેં લેવા જવું છે પહેલેથી જ જવું છે બસ તમને ફાયદો થયો ને, જેને જેને ફાયદો થાય ને એને તો એટલું જ કહીએ છીએ કે ભગવાનને ખાલી એટલી પ્રાર્થના કરવાની કે બધાને સારું થાય. પ્રાર્થનામાં બહુ મોટું બળ છે. એટલે એમાં જન્મંગળ ચાલુ હોય છે ને તમે અતિ છે. તેલ ઉકાળતા હોય ત્યારે એ જ કામ કરે છે. હરિભગત કોઈને એટલી ખબર જ હોય કે આ જન્મંગળ શું છે એનાથી આ વસ્તુ બહુ બનશે. ફાયદો થાય, બહુ ફાયદો. એ છે આમાં થોડુંક એ છે. હા હા તમારી રાહ જોઈને ત્યાંના મેળાના લેટા તમારી રાહ સંતોની જોઈને. પધરામણી થાય ને એટલે પહેલેથી એનું આવી જ જાય. અને એ બી સામેથી જ મને સંતોએ કીધું
એ કે ભાઈ મારે ત્યાં આવવું છે. ઠાકોરજીની કઈ કઈ ઈચ્છા હોય? અહીંયા 2.5 કલાક બેઠા મારી પાસે. સંતોએ છેલ્લે એ કીધું કે મારે ક્યાં જવું હતું ને મને યાદ નથી અત્યારે, કે ફળિયામાં બેઠા બેઠા એટલી કે મને આ ગમે છે, જવું નથી ગમતું. ફળિયામાં એટલું એને મજા આવી ગઈ. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અચ્છા અચ્છા અચ્છા. હા હા હા. ના 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 હમણાં ના કરતા. તમે આમ જોવો ને એટલે આ બધા તાલ જ દેખાતી, આ બધા ઝીણા ઝીણા દેખાય. એટલે હું સ્પેશિયલ લેવા આવી. મેં તેલ પેલા લઈ આવું, નકર બપોર પછી આવીને તો અહીં થઈ જ ગયું. સુરત પહેલું થાય એટલે વિડીયો જોતા એટલે આપણને ખબર જ હોય. હા. તેલ કેટલું અચ્છા બે અચ્છા. દિવસ હા રાખીને ત્રીજા દિવસે ધોઈ નાખાય. અઠવાડિયામાં 2 વાર ધોવા, ને બસ એટલું. બે વાર ધોઈ નાખાય અને મસાજ કરવાનું 10 કલાક. શું નામ? વીરજીભાઈ. વીરજીભાઈ વલ્લભભાઈ કાછડિયા, હા કાઠોડી પર. કાટોડી પર. હા આપણું એ જ. આ તો ખીજાઈ ગયા. બપોરે તમારા બપોરે એનો હોવાનો ટાઈમ થાય, આપણે જોવાનો ટાઈમ થાય. એમને જોવો તો તમને રસ લાગે ને હા કે જોવો તો. એ તમે થોડું થોડું જોજો પાછા એમ. એટલે બે ભેગા મળીને જો તો પ્રેમ વધશે પાછો. કેટલા દિવસથી પાછળ લાગી છે કે જાવું છે, જાવું છે, જાવું છે. આજે આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આડોશી પાડોશી ને લઈએ ઓર્ડર. એનું તેલ લેવા લેતા આવ્યા છીએ કે મારું તેલ લેતા જાવ છો. એક ધકે પતી જાય. ફોને કર્યો તો મેં તમને હે હા બરોબર બરોબર. 6 વાગે 5 વાગે લોક ડેઈલી અમારે જોવાના છે, ક્યારે ચૂકતા નથી. થેન્ક યુ. સિરિયલ બંધ થઈ ગઈ. સિરિયલ તો ભૂલી એ શું નામ છે? અમારા ઘરે આવજો. અચ્છા તારું ઘર ક્યાં છે? માધો ઓમ્સ. અચ્છા અરે વાહ. કઈ સ્કૂલમાં ભણે છે? એન્જલ એન્જલમાં. એન્જલ જેવી જ છે તું પાછી. તું યાર ઈ શું કરે છે? એ રમે એકદમ. તું પણ આવજે ચલાલા હે ને ફળિયામાં હે ને, તો જલ્દી જલ્દી આવજે પછી રમજો ફળિયામાં હે ને. વાહ. હા ઓનલાઈન આમાં નંબર છે, ઘરે તો અત્યારે એમ ને. જય સોમનારાયણ. જય સોમનારાયણ. जय सोमनारायण. બધા મજામાં है. काफी टाइम के बाद मतलब बहुत टाइम के बाद मैं और चिंतन मिले हैं. ये गट्टूराज मेरे साथ में मेरी बेंच पे बैठता था और मैं आज जो भी हूँ इनकी वजह से हूँ, क्योंकि इसने मुझे पढ़ने ही नहीं दिया, इसलिए मैं आज यहाँ पर पहुँचा हूँ. वरना इसने मुझे पढ़ाया होता ना तो यहाँ नहीं होता. એટલે कभी कभी ऐसे दोस्त भी मिल जाते हैं जिनकी वजह से हम नहीं पढ़ पाते, लेकिन फिर भी कुछ अच्छा हो जाता है. तो ये है, ये सब लोग मिलते हैं तो मज़ा आता है. ये है खान है, वो खान साहब तो अभी नहीं मिले नहीं. ये हमारे गोली भाई साहब है. मुझे गोली बोलते थे नहीं. सबका अपना अपना एक नाम था हमारे स्कूल पे बेंच पे. अहमदाबाद में नूतन फेलोशिप आश्रम रोड पे हम सब लोग साथ में मस्ती करते थे और 3री मंजिल पे नीचे बैग फेंक के हम पिक्चर देखने जाया करते थे. तो बहुत मज़ा आता था. बैग फिर मिलती थी नहीं थी, चोपड़े मिलते नहीं थे, लेकिन पिक्चर मिल जाता था, टिकट मिल जाती थी. बहुत एंजॉय करते थे नहीं. तो आज चिंतन आया है, मज़ा आ गया. इसका स्पेशल गांव है ऊना. ऊना रहता है और शादी के बाद हम सब लोग मिलने की बहुत टाइम से बात करें लेकिन नहीं मिल पाते, क्योंकि हाँ बीबियाँ दोनों को ऐसी मिली है ना कि बहुत अच्छे से प्यार से संभालती है. इनकी बीबी इनको ऐसे संभालती है, मेरी मुझे संभालती है, इसलिए हम दोनों मिल नहीं पाते. ये मेरी रूही की तरह ढिंगली है उनकी. क्या नाम है बेटा तुम्हारा? એટલો બધો એક કે બ્લોક મૂક્યા નથી, એક પણ નહીં. છેલ્લે પરીક્ષા હોય ત્યારે જોવે. તો રાતે જોવા ને પછી વાંચવાનું, પછી વાંચવાનું તો યાદ રહેતું હોય. મજામાં ને? નેક્સ્ટ ટાઈમ તમે આવજો પાછા. હા મુંબઈ રાખશું, મુંબઈ રાખશું ચોક્કસ. કેદુનું કીધું તો યાર હું કરવાનું. એટલે તો આવી ગયા. મારે પણ 2 ડોટર છે. એવું છે? અરે વાહ. શું નામ છે બેટા? દિયા. દિયા શાહ. એક કેનેડા છે. અચ્છા એવું છે? એક દૂર નીકળી ગયા. એ ભણી રહી હું. આમને અહીં રાખજો. મજામાં. અરે એકદમ 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 ફરક છે ફરક એટલે વાત જ ન પૂછો. મારા પિયરમાં બધાએ ઓનલાઈન મંગાવી લીધું. એમ ને? એટલું ફાઇન તેલ છે ને, તાલ હતી ને વાળ આવી ગયો. હકીકતમાં हैं? અત્યારે હા સરસ ફૂટી ગઈ. तो फ्रेंड्स एक तरफ एग्जीबिशन चल रहा है और दूसरी तरफ थोड़ा यहाँ फ्रेश होने के लिए बहुत ही मस्त जगह है आसपास में.
आगे अभी अंदर क्या है, माहौल थोड़ा गर्माहट वाला हो गया है क्योंकि बारिश नहीं है ना, इसलिए बफारा थोड़ा ज़्यादा हो रहा है। बहुत ज़्यादा लोगों ने यहाँ पर आके विशेष दी कि आप शैम्पू लॉन्च कर रहे हो। काफ़ी लोग तो यहाँ पर शैम्पू लेने आ रहे थे। मैंने कहा शैम्पू अभी आने वाले समय में 1-1.5 महीने में हम लॉन्च करेंगे, उसमें आप सब भी शामिल होने वाले। तो कुछ ऐसा सोचा है, आप सबके आशीर्वाद से बहुत ही अच्छा और सफल हो रहा है। એક્ઝિબિશન તમારું હતું ત્યારથી હું યુઝ કરું છું. અચ્છા. પહેલા તો આમ જ આવતા હતા. है ना, હવે થોડો ફેર પડી ગયો એટલે થોડાક રહ્યા છે હજી. ધીમે ધીમે ચાલુ રાખજો। હા, બહુ સારું. અને તમને કેવું છે? મારે તો બહુ સારું છે અને મેં તો ઓનલાઈન મંગાવ્યું હતું। હા. મારે તો બહુ જ કરતા હતા વાળ, હા પણ હવે તો બિલકુલ નથી કરતા અને બહુ નહીં? સારું દીધું છે। એટલે હવે થોડા થોડા નવા આવતા થાય જ છે. એ અરે વાહ, સરસ સરસ। એવું આમ કે આજે એક ભૈયા એને પણ નવા આવે છે ગ્રોથ થોડું લાગે છે મને। એમ ને? નહીં તો ડેલી સર્વિસમાં બાથરૂમમાં પડ્યો હોય વાળ પણ હવે અત્યારે એટલી પડી ગઈ હતી. ઓહો, પાથી પડી ગઈ હતી, બધે પાથી પડી ગઈ હતી પણ બધું હવે તો હે ને? અમદાવાદમાં આપણા ઘેર આગળ હવે આમને તો બહુ જ નીકળે છે હો, હે? અમને તો બહુ જ નીકળે છે હમણાં। એમને ભાઈ ને? અચ્છા, યુઝ નથી કરતા એમને તેલ તમારું। હા હા હા। થોડું થોડું કરું છું, અમને વધારે જરૂર છે. તમારે નારો થવું છે? અને અમે બે સરખું રે। હા, રાઈટ 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 રાઈટ। ઓહો, એવું છે? આવો ચલા લાવો। અમે તમારા બહુ મોટા ફેન છે, તમારા ડેઈલી વિડિયો જોવે છે, અમારી અરે વાહ। સાસુ ધારી રહે છે, હા, હા, તમારા હા। ડેઈલી વિડિયો જોવે છે। તો ચલાડા ક્યાં નજીક છે ને મોકલાય ક્યારે? ભાભી પિયર જ ત્યાં છે। એવું છે? હા, ધીરુભાઈ કાથરોટિયાની છે ને હા હા મંડપ સર્વિસ હા। બાજુમાં છે। અચ્છા 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 અચ્છા, સરસ 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 તમારા સરસ। આખા હા ફેમિલીના હા બધાના બ્લોગ જોવે, મજા? ડેઈલી જોવે છે। હા, થેન્ક યુ। વ્યસન થઈ ગયું છે? ગમે તે મોડું થયું હોય ને, આજે બધું બાકી છે ને, હવે રાત્રે મોડું બધાના જોઈએ। હા, લે જબરું ઓળખી ગયા છે પણ જવાનમાં તબિયત બબિયત ગાંધીનગર થી તમને ધક્કો ખવડાય, એમ સોરી, પણ અમે આવશું તમ તારે એકવાર। અમે ભગવતીમાં આવવાના હતા હા। પણ આપણો નથી, આપનો વિડીયો વાંચ્યો ને મેં હા હા એટલે કે મેં કીધું કે થઈ રહ્યો છે, હવે કોઈ આવશો નહીં। હા હા તૈયાર થયેલા અમે પાછા વળી ગયા? હા। ઓ સોરી। ઘરમાં જ હતા, પછી હું જોઉં ને તમને કાયમ માટે, હા હા, એટલે મારે ચાલુ જ હતું YouTube। એટલે ખ્યાલ આવી ગયો। એ યુઝ કરતા અત્યાર સુધી? હા, બહુ જ મસ્ત હા હા હા, એકદમ કણીવાળું અને એકદમ પ્યોર મસ્ત, એવું ક્યાંય જોયું જ નથી આજ સુધી। અરે વાહ, થેન્ક યુ થેન્ક યુ। લેવા આવ્યા છે, હે તમારો બધા બ્લોગ જોઈએ, થેન્ક યુ। બહુ સરસ આવે છે। है ना, बद्दा मजा में। हाँ, तो आज भी बहुत ही मस्त ज़्यादा भीड़ लगी है और चारों ओर देख सकते हो मस्त लोग उमड़ पड़े हैं, तो मज़ा आ रहा है, लेकिन थोड़ा गर्मी का प्रमाण है ज़्यादा अभी। क्यों તમને ફરક પડ્યો? સરસ સરસ। કેટલો ટાઈમ યુઝ કરેલો? અમે તો જ આટલી બોટલ જ વાપરી છે। હા હા હા, વાળ ફરતાય બંધ થઈ ગયા। બંધ થઈ ગયા ને એને? આયુષ, તારું? બૃંદા, અમે કાથરોટિયા જ છે, એવું છે? જૂના વાગણીયાના। અચ્છા અચ્છા હેર ઓઇલ તમારે સારું છે, અમે એ જ વાપરીએ। અચ્છા, તમે યુઝ કરો છો ને? સરસ સરસ સરસ। લેબલ નહોતું ત્યાંનું બનાવ્યું ત્યાંથી, અચ્છા, બહુ શરૂઆતથી? હા હા અને હેરફોલ બહુ સારું, હા હા। પછી જો ચાલુ કર્યું ને તો બેને સારું, હે ને, હેરફોલ નહીં થતો ને બેને? વાળે મસ્ત લાગે છે, હા, સરસ થઈ ગયા છે। શાઇનિંગ બહુ સરસ આવશે। હા, બેને સરસ છે, અને હવે ઉતરતા નથી, નથી ઉતરતા ને? સરસ સરસ બોટલ સરસ। લેવા જઈએ છીએ, અરે સુરત મોકલાવાની છે, હા હા, ને અહીંયા સરસ સરસ, આપી દઈએ ચાલો। વિવાન, અચ્છા, અરે વાહ, તમારો કાયમથી બ્લોગ જોઉં છું। એવું છે? હા, એટલે બહુ મજા આવી ગઈ ને મને આ હેરમાં બહુ જ મારે હેર ઉતરતા હતા, બહુ જ સારું છે। એમ ને? હા, સુરતથી મારે તમારે ત્યાં એક્ઝિબિશન હતું ને, તમારે ત્યાં લઈ ગયા હતા। અચ્છા, એને ફાયદો થયો? એને લીધું હા, કાલે, હા। તમે હમણાં 2 તારીખે હતું એક્ઝિબિશન, હા, હા। ત્યાંથી એને લીધું। સરસ અને સરસ। બીજું આજ દર્શકભાઈ બહુ જ ગરમી છે, રોજ તો એક્ઝિબિશન અહીંયા હોય ને તો કુલરે મૂકે છે, આજ તો રહી નહીં શકતા હોય એટલી ગરમી છે, આજ ગરમી વધુ બહુ છે। જ હા હા, ગરમી છે। અત્યારે કિંજલબેનની બધાય બધા મજામાં। કાકડિયા કાકડિયા, હા હા મમ્મી મળ્યા તેમ કહેજો ને, હા, આજે લઈ ગયા ને ઓઇલ એટલે ખબર। લઈ ગયા છે। ખચો ખચ બહેનો से भरा है अभी सारा काउंटर, मजा आ रहा है। બધા મજામાં? અરે વાહ, સરસ સરસ। તમે પેલા જોવો કે એ પેલા જોવે? પેલા એ જોવે ને હું એ જોઉં। એવું છે? સાથે જોજો એટલે મજા આવે। આજે હું અહીંયા હતો એટલે એકલા જોઈ લીધું। આવશું આવશું, ચલાડા આવશું ને, તો તમારે ખીજાવા નહીં, વિડીયો જોવો ત્યારે સાચી વાત ને? તો મળે બધું, લ્યો, બરાબર ને?
એકદમ મજામાં. મળે આવજો કેટલો ટાઈમ ફરક પડ્યો? બે વખત નાખવામાં તો ફેર પડી ગયું. કહું બતા શું ડાઈ જતી નહીં રહેતી. હા એ તો તમારો એ જ છે પહેલેથી હે ને ડાય લોંગ ટાઈમ રહી છે. હા લોંગ ટાઈમ આમ તો કેવું અને વાળાય સારા થાય હે ને? એક અઠવાડિયામાં તો કેવું હતું જતી રહેતી વાળ વાઈટ થઈ જતા હે હતા ને? હવે વાઈટ નથી જતા સરસ, એટલો ફેર છે આ અરે વાહ, સરસ. એ ગમી વારે ઘડીએ કરવી ના પડે ને એ ગમી. સરસ લોંગ ટાઈમ રહે તો હા long ફાયદો time રહે છે હા એક ફાયદો જ છે હે? એ ફાયદો છે. સરસ અને વાળ બી નથી ઉતરતા હો. નથી ઉતરતા ને વાળ? ના, વાળ નથી. સરસ થैंक यू જેનલ हमारा एवरी डे व्लॉग देखते हैं. जेनल શું જોવાનું મજા? આરોહીન રૂહીને બધે હે? લોક જોઉં તો મજા આવે. અરે વાહ રૂહી रूही, तेरा नाम रूही છે? अरे वाह શું વાત છે. इसी तरह आज का वीडियो हम एंड करते हैं. बहुत ज़्यादा अच्छे रिव्यूज़ आए हैं तो बहुत ही अच्छा लगता है. बस इसी तरह आप सब लोगों का प्यार है, आशीर्वाद है, इसलिए आगे धीरे धीरे बढ़ते जाएंगे. आज का वीडियो यहीं पे एंड करते हैं. यहाँ पर अभी आने वाले समय में जितना जल्दी स्टॉक होगा ख़त्म उतना ही हम आपको बता देंगे और आज ही के दिन आई थिंक सो हम निकल जाएंगे. ठीक है तो बस मिलते हैं कल कुछ नए धमाल मस्ती के साथ. तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए. बाय बाय फ्रेंड्स.